જય શ્રી કૃષ્ણ મિત્રો, આજની વાર્તા છે મજબૂરી। ગાયત્રીબેનનું એક જ સંતાન એટલે એમની જાનથી પ્યારી દીકરી અંજલિ, જેણે એમને આંખના પલકારાની જેમ સાચવીને મોટી કરી હતી। પતિના અકાળે મોત પછી એ જ એમના જીવવાનો એકમાત્ર સહારો હતી, એમના જીવનનો આધાર, એમનો ઉદ્દેશ અને એમના જીવવાનું કારણ પણ એ જ હતી। અંજલિને જોઈને જ એ જિંદગીનું એ મોટામાં મોટું દુઃખ સહન કરી ગયા હતા, જેણે એમની આખી જિંદગી પલટી નાખી હતી। એમના જીવનનું કેન્દ્ર બસ અંજલિ જ હતી, એટલે જ તો દીકરી જોડે એમનો જીવ બહુ ભારે જોડાયેલો હતો। અંજલિ પણ ભારે સંવેદનશીલ અને પ્યારી છોકરી હતી। ખાલી દેખાવમાં જ નહીં પણ સ્વભાવથી એકદમ મીઠી અને ભણવામાં તો ભારે હોશિયાર। એના લીધે જ તો નાની ઉંમરમાં એણે MBA પૂરું કરી નાખ્યું અને એક મસ્ત કંપનીમાં નોકરીએ વળગી ગઈ। એ ટાણે ગાયત્રીબેન કોલેજમાંથી રજાઓ પાડીને સીધા અમદાવાદ દોડી આવતા, જ્યાં અંજલિ નોકરી કરતી હતી। થોડા દિવસ એની સાથે રહેતા ને પછી પાછા આવતા રહેતા। પછી તો ધીમે ધીમે એમણે VRS જ લઈ લીધું, જેથી હંમેશા પોતાની દીકરી ભેગા જ રહી શકાય। દીકરી વગર એકલા ઘરમાં એમનું મન ક્યાંય ચોંટતું ન હતું। એમની સાથે રહેવાથી અંજલિને એ મોટો સહારો થઈ ગયો હતો। કમસે કમ 2 ટાણું ઘરનું બનાવેલું ગરમા ગરમ ખાવાનું તો મળી જ જતું હતું ને। પાછળથી એમણે અમદાવાદમાં જ પોતાનું એક નાનું એવું ઘર ખરીદી લીધું। એમની દુનિયા ભલે નાની હતી પણ ભારે સુખી હતી। કંઈ નહીં તોય 4 વર્ષ આમ ને આમ હસતા રમતા નીકળી ગયા। હવે ગાયત્રીબેનને દરેક માની જેમ પોતાની દીકરીના લગ્નની ચિંતા થવા માંડી હતી। એમણે સગાવાલાઓમાં અંજલિ માટે કોઈ સારો મુહૂર્તિયો જોવાનું કીધું, પણ એમને બહુ ઝાઝી માથાકૂટ ના કરવી પડી। અંજલિની ભેગો જ કંપનીમાં કામ કરતો સાગર એની જોડે લગ્ન કરવા માંગતો હતો। જ્યારે ગાયત્રીબેનને આ વાતની ખબર પડી ને એટલે એમણે સાગરને ઘરે તેડાવ્યો। પહેલી જ મુલાકાતમાં સાગર એમને ગમી ગયો। એના મા બાપ નહોતા અને એનો મોટો ભાઈ વિદેશમાં રહેતો હતો। સાગર એકદમ ડાહ્યો અને સંસ્કારી છોકરો લાગ્યો, એટલે જ તો એમણે રાજી ખુશીથી આ સંબંધ માટે હા પાડી દીધી। સાગરના ભાઈ ભાભી પણ પોતાના છોકરાઓને લઈને આશરે 1 મહિના માટે ઇન્ડિયા આવ્યા। ગાયત્રીબેને પોતાની દીકરીના લગ્નમાં કોઈ કસર ના છોડી। આખરે અંજલિ વગર એમનું હતું એ કોણ? એમણે પૂરા હોશ અને ધામધૂમથી દીકરીના લગ્ન કર્યા। અંજલિની વિદાય પછી એ સાવ એકલા પડી ગયા, પણ દીકરીનું સુખી ઘર જોઈને એમને ટાઢક વળી ગઈ હતી। સાગર અંજલિને બહુ પ્રેમ કરતો હતો, એને હથેળીમાં જ રાખતો હતો। 2 જણા બહુ સુખી હતા અને એમને ખુશ જોઈને ગાયત્રીબેનનું કાળજું એ ઠરતું હતું। જિંદગીમાં ચારે બાજુ સુખ અને શાંતિ જ હતી। પહેલાં તો ખાલી એમનો અને અંજલિનો નાનો એવો પરિવાર હતો, પણ હવે એમાં સાગરે ભળી ગયો હતો। એમાંય વળી 3 વર્ષ પછી જ્યારે યુગનો જન્મ થયો ને ત્યારે તો ગાયત્રીબેનના હરખનો પાર ના રહ્યો। એવું લાગતું હતું જાણે સુખ ચારે બાજુથી એમના પર વરસી રહ્યું છે। યુગના જન્મ વખતથી જ સાગરે જીદ પકડીને ગાયત્રીબેનને પોતાની પાસે જ રાખી લીધા હતા। પહેલાં અંજલિની સંભાળ ને પછી આ નાનકડા યુગનું આવવું। દિવસો તો જાણે પાંખો લગાવીને ઉડતા હોય એમ વહી રહ્યા હતા। 6 મહિના પછી અંજલિએ પાછી કંપની જોઈન કરી લીધી। હવે ગાયત્રીબેનનો આખો દિવસ યુગની દેખરેખમાં જ નીકળતો હતો। એમના માટે તો જાણે અંજલિનું બાળપણ પાછું ના આવ્યું હોય। પણ કોને ખબર હતી કે આ સુખ બહુ દિવસ ટકવાનું નથી। બસ થોડા જ દિવસોમાં એમની આખી દુનિયા પલટી ગઈ। હસતો ખેલતો સુખી પરિવાર જાણે કોઈની નજર લાગી ગઈ હોય એમ વિખેરાઈ ગયો। આટલી સાચવેતી રાખવા છતાંય અંજલિ જાણે કેવીય ગંભીર બીમારીની ચપેટમાં આવી ગઈ। ઈલાજ માટે પાણીની જેમ પૈસા વહાવી દીધા, મોટા મોટા દવાખાનામાં દાખલ કરી, પણ ડૉક્ટરો એને બચાવી ન શક્યા। ગાયત્રીબેનના કાળજામાં એવો ઘા વાગ્યો જેને શબ્દોમાં કેમનો કહેવો। જે દીકરીને એમને ક્યારેય પોતાની આંખોથી ઘડીએ આઘી નહોતી થવા દીધી, એ જ દીકરીના છેલ્લા ટાણે એ એના માટે કશું ના કરી શક્યા, ના એની ચાકરી કરી શક્યા।
ના એની પડખે બેસી શક્યા કે ના એના માથા પર હાથ ફેરવીને એને હિંમત આલી શક્યા. દવાખાનાના ખાટલા પર એકલી અટૂલી પડેલી એમની દીકરી સાવ એકલી જ આ દુનિયા છોડીને ચાલી ગઈ. આ વાત સ્વીકારવી ભારે વસમી હતી કે જે જીવને એમને 9 મહિના પેટે વેઢાર્યો હતો એ જ સંતાન એમનાથી પહેલાં વિદાય થઈ ગયું ને પોતે જીવતા રહી ગયા. ગાયત્રીબેન તો જાણે પથ્થર જેવા થઈ ગયા હતા. એમની આંખે આખી દુનિયા સાવ નકામી અને મતલબી લાગવા માંડી હતી. હવે એમનું પોતાનું કહી શકાય એવું રહ્યું તું જ કોણ? ઘણીવાર એમના મનમાં આવતું કે કાળમુખું મોત જો કોઈને લઈ જ જવા માંગતું હતું તો એમને લઈ ગયું હોત ને. અંજલિની સામે તો આખી જિંદગી પડી હતી. એનો નાનો એવો દીકરો હતો, એનો સંસાર હતો, એનું ભવિષ્ય હતું. પણ કરમની કઠણાઈએ બધુંય રોળી નાખ્યું. આ બધું વિચારતા વિચારતા કેટલીય વાર એમની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડતા. એમનું મન થતું કે ચોધાર આંસુએ ધ્રુસકે ને ધ્રુસકે રોઈ લે, પણ એ ગમે તેમ કરીને પોતાને રોકી રાખતા. માંડ માંડ તો યુગ ઊંઘતો હતો. ક્યાંક એમના રોવાનો અવાજ સાંભળીને એ જાગી ના જાય. ખાલી 4 વર્ષની ઉંમરે જ એણે પોતાની માની છત્રછાયા ગુમાવી દીધી હતી. રાતે કેટલીય વાર ઝબકીને જાગી જતો ને માને યાદ કરીને મૂંગા મોઢે સિસકારા ભરતો. આખો દિવસ ઘરમાં સાવ સૂમસામ ભમ્યા કરતો અને એક રૂમમાં જઈને પોતાની માને શોધતો રહેતો. યુગના ખાતર ગાયત્રીબેને પોતાના કાળજા પર પથ્થર મૂકવો પડ્યો. પોતાનું દુઃખ ભણી મૂકીને એમણે એના ચિરાગ માટે જીવવું પડ્યું. કારણ કે અંજલિના જવાથી ખાલી એમની જ નહીં પણ આખા ઘરની જિંદગી વેરવિખેર થઈ ગઈ હતી. સાગર એ બિચારો કેટલો એકલો પડી ગયો હતો. ગાયત્રીબેન તોય યુગની ચાકરીમાં પોતાનો જીવ પરોવીને વ્યસ્ત રહેતા હતા. પણ સાગરને પોતાના રૂમમાં અંજલિ વગર કેટલુંય ચાલતું હશે એ વિચારતા જ એમનું કાળજું ભરાઈ આવતું. અંજલિને ગયે 9 મહિના વહી ગયા હતા. પણ આ 9 મહિનામાં ગાયત્રીબેને સાગરને એકે વાર હોંશેથી હસતો કે મલકાતો નહોતો જોયો. એ તો બસ આખો દિવસ કામમાં ને કામમાં જ ડૂબેલો રહેતો. સવારે ઓફિસ જાય, સાંજે પાછો આવે ને પછી મોડી રાત સુધી કંઈક ને કંઈક કામમાં વળગેલો રહે. ગાયત્રીબેનને હવે એની એ ચિંતા થવા માંડી હતી. આટલી લાંબી જિંદગી એ એકલો કેમનો કાઢશે? એકને એક દિવસ તો એણે પોતાનો નવો સંસાર માંડવો જ પડશે ને. પણ જેવી આ વાત એમના મનમાં આવતી ને ભેગી જ એમના કાળજામાં એક જોરદાર કળ વળતી. જો સાગર બીજા લગ્ન કરી લે તો પોતાનું શું થશે? એમના આ તૂટેલા દિલનો એકમાત્ર સહારો તો બસ આ યુગ જ હતો. જો સાગરની જિંદગીમાં કોઈ બીજી સ્ત્રી આવી ગઈ તો શું પોતે આ ઘરમાં પહેલાંની જેમ રહી શકશે ખરા? આખરે આ ઘર જોડે એમનો સંબંધ તો અંજલિના લીધે જ બંધાયેલો હતો ને. હવે એ દોરી જ તૂટી ગઈ હતી. આ વિચારતા જ ગાયત્રીબેનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડતા. એમને થતું કે જો આ ઘરે છૂટી ગયું તો એ પોતાના જૂના ઘરમાં જઈને કેમ ના રહેશે? ત્યાંય એક ખૂણો અંજલિની યાદ અપાવશે અને અહીંયાય ઘરનો ખૂણો ખૂણો દીકરીની યાદોથી જ ભરેલો હતો. એમને તો હવે કોઈ જગ્યાએ ટાઢક વળે એમ ન હતું. સમય તો ધીમે ધીમે વહેતો ગયો ને જોત જોતામાં અંજલિને ગયે 2 વર્ષ નીકળી ગયા. હવે સાગરના મોટા ભાઈ પણ એના પર બીજા લગ્ન કરવા માટે દબાણ કરવા માંડ્યા હતા. ગાયત્રીબેનના સગાવાલા ધીમે ધીમે આ વિષય પર વાતો કરવા લાગ્યા હતા. માણસાઈના નાતે ગાયત્રીબેન પણ સમજતા હતા કે સાગરની જિંદગીમાં કોઈ સાથીદારનું હોવું બહુ જરૂરી છે. પણ બીજી બાજુ એક માનું કાળજું હતું જે પોતાની દીકરીની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને સ્વીકારવાના વિચાર માત્રથી જ ચીરાઈ જતું હતું. એ રોજ આ 2 લાગણીઓની વચ્ચે ઝોલા ખાતા રહેતા હતા. આખરે એક દિવસ એમણે પોતાના મન પર પથ્થર મૂકીને સાગરને કહી દીધું, હવે તારે બીજા લગ્ન કરી લેવા જોઈએ. આ સાંભળીને સાગર સાવ મૂંગો થઈ ગયો. એણે કશો જવાબ ના આલ્યો ને બસ માથું ઢાળીને બેસી રહ્યો. એના ભાઈ ભાભી અવારનવાર ફોન પર ગાયત્રીબેનને કહેતા કે સાગરને સમજાવે
આ બધી જ મથામણમાં થોડાક દિવસ વહી ગયા હતા. આ દરમિયાન ગાયત્રીબેનને સાગરમાં કંઈક બદલાવ દેખાવા માંડ્યો. એ પહેલાં જેવો ઉદાસ નહોતો રહેતો. એના ચહેરા પર પાછી થોડી રોનક આવવા માંડી હતી. એ ઓફિસે જતી વખતે પહેલાં કરતાં સારા અને ચળકતા રંગના કપડાં પહેરવા માંડ્યો હતો. એક દિવસ જ્યારે એ રાત્રે ઘરે પાછો આવ્યો ને, ત્યારે એનામાંથી મોંઘા પરફ્યુમની મસ્ત સુગંધ આવતી હતી. ગાયત્રીબેનની આટલા વર્ષોની અનુભવી આંખો ઘણું બધું સમજી ગઈ હતી અને જોતજોતામાં એમને આખી વાતની ખબર પડી ગઈ. સાગરના ભાઈના એક ઓળખીતા અમેરિકામાં રહેતા હતા. એમના જ સગાવાલામાં એક છોકરી હતી જેનું નામ રાધિકા હતું. નાનપણમાં જ એક અકસ્માતમાં એના મા બાપ ગુજરી ગયા હતા. એના પછી એ પોતાના મામા મમ્મીના ઘરે જ રહીને મોટી થઈ ગઈ હતી. સાગરના મોટા ભાઈએ જ એને રાધિકાને મળવાની સલાહ આલી હતી. સાગર એને મળ્યો અને એને રાધિકાનો સીધો સાધો ને સરળ સ્વભાવ બહુ ગમી ગયો. થોડીક મુલાકાતો પછી એ એને ગમવા માંડી હતી. એક દિવસ સાગરના ભાઈનો ફોન ગાયત્રીબેન પર આવ્યો. એમણે કીધું કે રાધિકા ભારે ઘરરખું અને સમજુ છોકરી છે. એ યુગને બહુ સારી રીતે સાચવી લેશે. એમણે એવું કીધું કે બીજા દિવસ સાગર એને લઈને ઘરે આવશે, જેથી ગાયત્રીબેન પણ એને મળી શકે. ફોન મૂક્યા પછી ગાયત્રીબેન તો કેટલીય વાર સુધી સાવ મૂંગા થઈને બેસી રહ્યા. એમને ખબર હતી કે આ બાબતમાં બોલવાનો એમનો કોઈ હક ન હતો. એ ના તો સાગરની સગી માં હતા કે ના તો અંજલિ હવે આ દુનિયામાં જીવતી હતી. આ તો આખો સાગરનો જ નિર્ણય હતો ને. પણ તોય એમનું કાળજું ભારે થઈ ગયું. એક મા માટે આ પરિસ્થિતિ ભારે વસમી હતી. એ દિવસ એ ભારે ઘડીએ અંજલિનો ફોટા સામે જોતા રહ્યા અને એની યાદમાં ચોધાર આંસુએ રોતા રહ્યા. બીજા દિવસ સાંજે સાગર રાધિકાને લઈને ઘરે આવ્યો. ગાયત્રીબેને જેમ તેમ કરીને પોતાને સંભાળી રાખ્યા હતા. ઘરનો માહોલ થોડોક અજીબ થઈ ગયો હતો. ત્રણેય જણાને એ સમજ નહોતી પડતી કે વાત ક્યાંથી શરૂ કરવી. થોડી વાર સુધી તો આડી અવળી સામાન્ય વાતો ચાલતી રહી. રાધિકા ભારે નમ્રતાથી અને આદર સાથે વાતો કરતી હતી. થોડી વાર પછી સાગર એને એના ઘરે છોડવા ગયો. એના પછી તો રાધિકાનું ઘરમાં આવવા જવાનું વધી ગયું. એ ક્યારેક થોડા ટાણા માટે આવતી. ગાયત્રીબેન ને યુગ ભેગી બેસતી, વાતોના વડા કરતી ને પછી જતી રહેતી. એક માણસ તરીકે રાધિકા ગાયત્રીબેનને બહુ ગમી ગઈ હતી. કમસે કમ અત્યાર સુધીની ઓળખાણમાં એ એમને બહુ શાંત ને સમજુ છોકરી લાગતી હતી. પણ તોય ગાયત્રીબેનના કળજાનો એ ખૂણો જ્યાં અંજલિ વસતી હતી, એ તો ચોધાર આંસુએ રોતો જ રહેતો હતો. રાધિકા ભલે ગમે એટલી સારી હોય, પણ એક મા માટે પોતાની દીકરીની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને સ્વીકારવી કંઈ સહેલી વાત ન હતી. તોય જિંદગીનું ચકરડું તો ચાલતું જ રહે ને. આખરે બે પરિવારની રાજી ખુશીથી લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. લગ્ન સાદગીથી કોર્ટમાં જ કરવાનું નક્કી કર્યું. સાગરે બહુ જીદ કરી એટલે ગાયત્રીબેને એની જોડે રાધિકા માટે કપડાં અને દાગીના લેવા જવું પડ્યું. બજારમાં એક ડગલે એમણે અંજલિના લગ્નની યાદો સતાવતી રહી. એ ટાણે એમના મનમાં કેટલોય હરખ હતો અને આજે એ જ કામ કરતી વખતે એમના કાળજામાં કળ વળતી હતી. આખરે એ દિવસે આવી ગયો જ્યારે કોર્ટમાં સાગર અને રાધિકાના લગ્ન થઈ ગયા અને રાધિકા આ ઘરની વહુ બની ગઈ. ગાયત્રીબેને મન મક્કમ કરીને મલકાતા મોઢે એમને વધાવી તો લીધા, પણ એમના કાળજાની અંદર કેટલું દર્દ હતું ને, એ કોઈ ના જાણી શક્યું. રાધિકા આ ઘરનો હિસ્સો બની ગઈ. ગાયત્રીબેને એને વધાવી તો લીધી, પણ ઘરમાં કોઈ વસમો માહોલ ના સર્જાય એટલે એ નાનકડા યુગને તેડીને સોસાયટીના બગીચામાં ચાલ્યા ગયા. રાતે એ બહુ વહેલા યુગને લઈને પોતાના ઓરડામાં ભરાઈ ગયા. આજે એમને અંજલિની ખોટ સૌથી વધારે સાલતી હતી. જે ઘરને અંજલિએ પોતાના અરમાનોથી સજાવ્યું હતું, જે સંસાર એણે આટલા વહાલથી માંડ્યો હતો, જે વરને દીકરા જોડે
એણે જિંદગીની આટલી મસ્ત પળો વિતાવી હતી, આજે એ બધા પર કોઈ બીજી સ્ત્રીનો હક થઈ ગયો હતો. આ વિચારીને એમનું કાળજું વારે ઘડીએ ભરાઈ આવતું હતું. આખી રાત એ પડખા ફેરવતા રહ્યા ને મૂંગા મોઢે આંસુ વહાવતા રહ્યા. બીજા દિવસ સવારે જ્યારે એમની આંખ ઉઘડીને ત્યારે એમને લાગ્યું જાણે એક જ રાતમાં આખી જિંદગી પલટી ગઈ છે. બધુંય પહેલાં જેવું જ હતું, તોય કશુંક પહેલાં જેવું નહોતું રહ્યું. રોજની જેમ એમણે યુગને તૈયાર કર્યો. એના ઓનલાઈન ક્લાસ માટે એને બેસાડ્યો ને પછી રસોડામાં જઈને શિરામણ બનાવવા માંડ્યા. ત્યાં જ રાધિકા પણ ત્યાં આવી પહોંચી. એણે મલકાતા મોઢે કીધું, લાવો હું કંઈક મદદ કરાવી દઉં. કહો શું કરવાનું છે? ગાયત્રીબેને સાવ શાંત અવાજે કીધું, નાસ્તો તો તૈયાર જ છે, બસ ડાઇનિંગ ટેબલ પર ગોઠવવાનો છે. રાધિકા તરત જ ટેબલ ગોઠવવા માંડી પડી. નાસ્તા પછી એ વારે ઘડીએ પૂછીને ઘરના કામોમાં ગાયત્રીબેનની મદદ કરતી રહી. 2-3 દિવસમાં જ એણે રસોડાની આખી ગોઠવણ સમજી લીધી કે કઈ વસ્તુ ક્યાં પડી છે. આ બધું જોઈને હવે ગાયત્રીબેનને એમ થવા માંડ્યું કે હવે એમનું અહીંયા રહેવું કદાચ બરાબર નથી. જે ઘરમાં પોતાની દીકરીની યાદો વસેલી હતી એને છોડીને જવું કંઈ સહેલું ન હતું. પણ હવે એમને એવું લાગતું હતું કે અહીંયા રહેવાનો એમનો ના તો કોઈ હક બચ્યો છે કે ના તો કોઈ કારણ. ભેગું વળી પોતાની દીકરીની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને એ જ ઘરમાં રહેતી જોવી એ પણ એમના માટે ઓછું આકરું ન હતું. ચોથા કે 5મા દિવસની રાત્રે જ્યારે 3 જણા ભેગા બેસીને ખાતા હતા ત્યારે ગાયત્રીબેને ધીમેકથી કીધું, હવે હું મારા ઘેર જવા માંગુ છું. એમની વાત સાંભળીને સાગર તો ચમકી ગયો. એણે તરત જ કીધું, તમારા ઘેર? આ તમારું જ ઘર છે ને? ગાયત્રીબેને મલકાતા મોઢે કીધું, હા બેટા છે તો, પણ એ ઘરે કેટલાય સમયથી બંધ પડ્યું છે. વિચાર કરું છું કે જઈને થોડીક સાફ સફાઈ કરી આવું. આ તો ખાલી એક બહાનું હતું જે એમણે ભારે મથામણ પછી શોધ્યું હતું. રાધિકા તરત જ બોલી, જો ખાલી સફાઈની જ વાત હોય ને તો આપણે કોઈ માણસને મોકલી દઈશું, તમારે જવાની શું જરૂર છે? પણ ગાયત્રીબેને જેમ તેમ કરીને 2 જણાને સમજાવ્યા કે એ થોડા દિવસ પછી પાછા આવતા રહેશે, અત્યારે એમને જવા દે. એટલામાં તો યુગ એમના ગળે વળગી પડ્યો ને બોલ્યો, હુંય તમારા જોડે આવીશ હો નાની. એની વાત સાંભળીને ગાયત્રીબેનનું કાળજું ભરાઈ આવ્યું. બીજા દિવસે એ યુગને તેડીને પોતાના જૂના ઘેર જતા રહ્યા. સાગર એમને છોડવા ગયો ને રાધિકાએ જીદ પકડીને એમની જોડે જ આવી ગઈ. સાંજ સુધીમાં તો 2 જણાએ ભેગા મળીને આખું એ ઘર ચકચકાટ સાફ કરી નાખ્યું ને બધોય જરૂરી સામાન સરખો ગોઠવી દીધો. રાધિકાએ પૂરા દિલથી એમની મદદ કરી હતી. એને કામ કરતી જોઈને ગાયત્રીબેનને વારે ઘડીએ અંજલિની યાદ આવી જતી હતી. કેટલીય વાર તો કામ કરતાં કરતાં એમની જીભેથી અંજલિનું નામ પણ નીકળી ગયું. 1-2 વાર તો એમણે ભૂલમાં રાધિકાને જ અંજલિ કહીને સાદ પાડી દીધો. તોય રાધિકા દર વખતે મલકાતા મોઢે એમની પડખે આવી જતી ને કહેતી, હા બોલો ને. એકવાર તો એના મોઢામાંથી મા શબ્દ નીકળતા રહી ગયો. એ સમજતી હતી કે કદાચ ગાયત્રીબેનને આ સારું ના લાગે. આખરે એ કંઈ એમની સગી દીકરી તો નહોતી ને. બીજી બાજુ ગાયત્રીબેન પણ જાણતા હતા કે ભલે ક્યારેક આ વસમાં દર્દમાં એક રાધિકાને અંજલિ સમજી બેસે છે, પણ અંજલિની જગ્યા કોઈ ના લઈ શકે. એકવાર એમણે કીધું, કંઈ નહીં બેટા, હું તો એમ જ કહેતી હતી કે બહુ મોડું થઈ ગયું છે, તું હવે ઘડીક આરામ કર, હું ચા બનાવીને લાવું. આ પહેલી એવી વાર હતી જ્યારે એમના મોઢામાંથી રાધિકા માટે બેટા શબ્દ નીકળ્યો હતો. રાધિકા તરત જ બોલી, તમે તો સવારના મંડાણા છો કામમાં, તમે બેસો, ચા હું બનાવીને લાવું છું. આટલું કહીને એ તો રસોડામાં ગઈ. ગાયત્રીબેન સોફા પર બેઠા. એમણે જોયું કે બેટા સાંભળીને રાધિકાની આંખો સહેજ ભીની થઈ ગઈ હતી અને એના ચહેરા પર એક અનોખો જ હરખ દેખાતો હતો. ગાયત્રીબેને ઊંડો શ્વાસ લીધો. એક પોતે હતા જેમણે પોતાની દીકરી ખોઈ હતી ને
એક આ છોકરી હતી જેને નાનપણમાં જ પોતાના મા બાપ ગુમાવી દીધા હતા. આખરે આ કોઈની દીકરી જ હતી ને. આણે કંઈ એમની અંજલિને હટાવીને એની જગ્યા નહોતી લીધી. અંજલિ તો ક્યારની એવી જગ્યાએ ચાલી ગઈ હતી જ્યાંથી કોઈ પાછું નથી આવતું. રાધિકા તો બસ સંજોગોના લીધે એ ખાલી પડેલી જગ્યાએ આવીને ઊભી રહી ગઈ હતી. પહેલીવાર ગાયત્રીબેનને એના માટે દિલથી દયા આવી. એમને થયું કે કોઈ પણ છોકરી હોશે હોશે એવા માણસ જોડે લગ્ન કરવા ના જ ઈચ્છે ને, જેના પહેલાં લગ્ન થઈ ગયા હોય અને જેને એક છોકરોય હોય. એનાય પોતાના કંઈ કરવાનું તો હશે ને. ઘડીક પછી રાધિકા ચા લઈને આવી. એ પોતે જ યુગને દૂધ ને બિસ્કિટ ખવડાવવા મંડી પડી. શરૂઆતના 2 દિવસ તો યુગ એનાથી થોડોક છેટો છેટો રહેતો હતો, પણ હવે એની હારે હળીમળી ગયો હતો. જોકે એ હજુએ એને આંટી જ કહેતો હતો. યુગ સામે જોતાં જોતાં ગાયત્રીબેન વિચારતા હતા કે હવે એ ટાણું આવી ગયું છે જ્યારે એને યુગને રાધિકાને માં કહેવાની ટેવ પાડવી પડશે. આ વિચારતા એમનું કાળજું ચોક્કસ દુભાતું હતું. પણ હવે આ જ જિંદગીનું અસલી સચ્ચાઈ હતી. આગળ જતાં યુગને એક માની જરૂર તો પડવાની જ હતી ને. રાત્રે રાધિકાએ ત્યાં જ રસોઈ બનાવી અને બધાને જમાડ્યા. પછી એ અને સાગર પોતાના ઘેર પાછા વળ્યા. ગાયત્રીબેન યુગને વાર્તા સંભળાવતા સંભળાવતા ઊંઘાડી રહ્યા હતા. બીજા દિવસ બપોરે જ ગાયત્રીબેનના મોબાઈલ પર રાધિકાનો ફોન આવ્યો. એણે કીધું કે આજે ઘરમાં એકલું એકલું સાવ સારું નથી લાગતું, એટલે જ પૂછતી હતી કે તમે ક્યારે પાછા આવો છો. ગાયત્રીબેને કીધું, અરે હજુ તો હું કાલની આવી છું ને થોડા દિવસ હજુ અહીંયા જ રહેવાની છું. સાચી વાત તો એ હતી કે એ એવું ઈચ્છતા હતા કે રાધિકા ધીમે ધીમે પોતાનો સંસાર સંભાળી લે અને પોતે અહીંયા જ સેટ થઈ જાય. એમને થતું હતું કે જેટલી વાર લાગશે ને એટલું જ દુઃખ વધશે. આખરે એકને એક દિવસ તો એકલા જ રહેવાનું છે ને, તો પછી નકામા મોહ માયામાં પોતાને શું કામ બાંધવી. પણ એના બીજા દિવસે રાધિકા પોતે જ એમના ઘરે આવી પહોંચી. સાગર એને મૂકીને ઓફિસે ગયો. ઘરમાં પગ મૂકતાની સાથે જ રાધિકા બોલી, તમારા અને યુગ વગર ઘરમાં સહેજે ગમતું ન હતું. કાલનો દિવસ તો જેમ તેમ કરીને કાઢ્યો, પણ આજે તો મારાથી ઘરમાં એકલું રહેવાયું જ નહીં, એટલે હું તો દોડી આવી. એને જોતાની સાથે જ યુગ તો રાજી રાજી થઈ ગયો અને ગાયત્રીબેને પણ રાધિકાના ચહેરા પર સાચો અને વહાલભર્યો ભાવ જોયો. એ આખો દિવસ ત્યાં જ રહી. બધાની જોડે વાતોના વડા કર્યા ને રાત્રે બધાને જમાડીને પોતાના ઘરે પાછી ગઈ. પણ કરમની કઠણાઈ તો જુઓ, બીજા દિવસે પાછી આવી ગઈ. આખરે 4-5 દિવસ પછી એની આવી જીદ આગળ ગાયત્રીબેનને નમવું જ પડ્યું અને એ પાછા સાગરના ઘરે આવી ગયા. ગાયત્રીબેને એવું ધાર્યું હતું કે આ વખતે થોડા દિવસ પછી એ યુગને અહીંયા મૂકીને સાવ એકલા પોતાના ઘેર જતા રહેશે. હવે એ ધીમે ધીમે યુગને સમજાવવા માંડ્યા હતા કે એ રાધિકાને માં કહીને બોલાવે. યુગને પોતાની માં અંજલિની યાદ હજુય આવતી હતી, પણ ગાયત્રીબેનના વારે ઘડીએ સમજાવવાથી એ ધીમે ધીમે રાધિકાને માં કહેવા માંડ્યો. જ્યારે પહેલીવાર યુગના મોઢામાંથી માં શબ્દ નીકળ્યો ને, ત્યારે તો રાધિકાની આંખો ભરાઈ આવી. એણે તરત જ એણે પોતાના છાતી સરસો ચાંપી દીધો. ગાયત્રીબેન આ બધુંય જોઈ રહ્યા હતા. એમના દિલમાં દર્દ હતું ને સાથે એક અનોખી ટાઢકે વળી હતી. દર્દ એ વાતનું કે એમની પોતાની દીકરી આ દુનિયામાં ન હતી, અને ટાઢક એ વાતની કે યુગને પાછો માં જેવો જ વહાલ કરવાવાળું કોઈ મળી ગયું હતું. સમય તો આમ ને આમ ધીમે ધીમે વહેતો ગયો. જ્યારે જ્યારે ગાયત્રીબેન પોતાના ઘરે જવાની વાત કરતા ને, ત્યારે રાધિકા એમને પરાણે રોકી લેતી. આમને આમ કેટલાય મહિના નીકળી ગયા. રાધિકા ક્યારેક એમને માં કહીને નહોતી બોલાવતી, પણ એમના પ્રત્યે એનો આદર ને વહાલ આબેહૂબ એક સગી દીકરી જેવા જ હતા. ગાયત્રીબેન પણ ઈચ્છવા છતાં એનાથી છેટા નહોતા રહી શકતા. એ જાણતા હતા કે એમને એકને એક દિવસ તો અલગ થવું જ પડશે,
પણ રાધિકાનો આવો સ્વભાવ અને યુગની માયા એમને બાંધી રાખતી હતી. આ બધી વાતોની વચ્ચે થોડાક દિવસથી રાધિકાની તબિયત કંઈક નરમ ગરમ રહેવા માંડી. જ્યારે ડૉક્ટર પાસે તપાસ કરાવીને ત્યારે ખબર પડી કે એ મા બનવાની છે. આ સાંભળીને સાગરના ચહેરા પર કેટલાય સમય પછી અસલી ખુશી પાછી આવી. ગાયત્રીબેને પણ એક સ્ત્રી હોવાના નાતે એની આ પરિસ્થિતિને બહુ સારી રીતે સમજી લીધી. જેમ એ પહેલાં અંજલિના ખાવા પીવાનું ને આરામનું ધ્યાન રાખતા હતા ને, એવી જ રીતે હવે રાધિકાનું એ રાખવા માંડ્યા હતા. એના માટે પૌષ્ટિક ખાવાનું બનાવતા, ટાણાસર દવા આલતા અને એની હરેક નાની મોટી વાતની સંભાળ લેતા. કેટલીય વાર તો એવું ભૂલી જતા કે આ અંજલિ નથી. બીજી બાજુ જ્યારે રાધિકાની તબિયત સારી રહેતી ને ત્યારે એ પણ ગાયત્રીબેનનું ભારે ધ્યાન રાખતી. ક્યારેક એમના માથામાં કળ વળતી તો માથું દબાવી આપતી, ક્યારેક બામ ઘસી આપતી ને ક્યારેક તો પરાણે એમને આરામ કરવા મોકલી દેતી. ઉપરથી જોઈએ તો જિંદગી પાછી પાટા પર આવી ગઈ હોય એવું લાગતું હતું, પણ કાળજાની અંદર અંજલિને ગુમાવવાનું દર્દ તો એવું ને એવું જ હતું. સાગર ટાણાસર રાધિકાને ડૉક્ટર પાસે તપાસ કરાવવા લઈ જતો હતો. બધું એ બરાબર ચાલતું હતું. રાધિકાના દિવસો પૂરા થવામાં ડિલિવરીમાં હજુ 15 દિવસની વાર હતી. ત્યાં જ અચાનક સાગરને ઓફિસના બહુ જ અગત્યના કામથી બીજા શહેરમાં જવું પડ્યું. એ જવા તો નહોતો માંગતો, પણ ગાયત્રીબેન અને રાધિકા બે જણાએ એને સમજાવ્યું કે હજુ વાર છે ને, તો તું 2 દિવસમાં પાછો આવી જઈશ ને. આખરે એ ગયો. જે દિવસ સવારે સાગર પાછો આવવાનો હતો એની આગલી રાત્રે જ અચાનક ગાયત્રીબેનની ઊંઘ ઉડી ગઈ. એ પાણી પીવા સારું થઈને ઊભા થયા હતા. ત્યાં જ એમના કાને રાધિકાના કણસવાનો અવાજ આવ્યો. એ તો એ જ ટાણે દોડીને એના રૂમમાં પહોંચ્યા. રાધિકાના દુખાવાના લીધે ભારે તડફડતી હતી. અંજલિના ગયા પછી ગાયત્રીબેન ક્યારેય આ રૂમમાં નહોતા આવ્યા, પણ આજે જેવા એ રૂમમાં ગયા ને, ટેબલ પર એમની નજર પડી. એ ભેગા જ એ ઘડીકવાર માટે ત્યાં ને ત્યાં થંભી ગયા. ત્યાં આજે એ જ જગ્યાએ સાગર અને અંજલિની ભેગી પડાવેલી ફોટો મૂકેલો હતો. એ જોઈને જ એમના મનમાં એક અનોખી ટાઢક વળી ગઈ. રાધિકાએ એ ફોટાને ત્યાંથી હટાવ્યો ન હતો. રાધિકાની હાલત જોઈને ગાયત્રીબેન સમજી ગયા કે હવે આને દવાખાને ભેગી કરવી જ પડશે. એમણે તરત જ ટેક્સી બુક કરાવી ને પછી હોસ્પિટલના સામાનની બેગ તૈયાર કરવા સારું થઈને કબાટ ખોલ્યો. કબાટ ખોલતાની સાથે જ એમની આંખો ભરાઈ આવી. એમાં આજે અંજલિનો બધોય સામાન એમનો એમ જ પડ્યો હતો, જેવો એ મૂકીને ગઈ હતી. રાધિકાએ એની એકે વસ્તુને આઘી પાછી નહોતી કરી. ગાયત્રીબેનનું કાળજું ભરાઈ આવ્યું. એમણે ફટાફટ જરૂરી સામાન બેગમાં મૂક્યો. પછી યુગને જગાડ્યો અને રાધિકાને ટેકો દઈને ટેક્સી સુધી લઈ ગયા. થોડી વારમાં તો બધા દવાખાને પહોંચી ગયા. ડૉક્ટરે રાધિકાને તરત જ લેબર રૂમમાં મોકલી દીધી. બહાર જ્યારે કાગળિયાની ફોર્માલિટી ચાલતી હતી ત્યારે ડૉક્ટરે ગાયત્રીબેનને પૂછ્યું કે તમે દર્દીના શું સગા થાઓ? ગાયત્રીબેને કશોય વિચાર કર્યા વગર પરબારો જવાબ આપી દીધો કે હું એની મા છું. આ કહેતી વખતે એમણે પોતાને ખ્યાલ ના રહ્યો કે એમણે પોતાના દિલની વાત જીભ પર લાવી દીધી છે. આશરે 2 કલાક પછી એક નર્સ બહાર આવીને મલકાતા મોઢે બોલી, લક્ષ્મી આવી છે, દીકરી થઈ છે. આ સાંભળતા જ ગાયત્રીબેનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડ્યા. થોડીવાર પછી નર્સ એક નાનકડી ઢીંગલી જેવી બાળકીને એમની ખોળામાં મૂકી ગઈ. એ બાળકી સામે જોતાં જ એમનું કાળજું હરખથી ભરાઈ આવ્યું. યુગ પણ પોતાની નાની બહેનને જોઈને રાજી રાજી થઈ ગયો હતો ને વારીએ ઘડીએ એને ધારીને જોતો હતો. થોડીવાર પછી રાધિકાને રૂમમાં શિફ્ટ કરી દીધી. ગાયત્રીબેન એની પડખે જઈને બેઠા. એમણે એના માથા પર વહાલથી હાથ ફેરવતા પૂછ્યું, હવે કેવું લાગે છે બેટા? રાધિકા મલકાતા મોઢે બોલી, હવે સારું છે. ગાયત્રીબેને એ નાનકડી ઢીંગલી સામે જોતાં કીધું, ભારે રૂપાળી છે હો, સાવ તારા જેવી જ.
ઘડીવાર તો રૂમમાં સાવ શાંતિ છવાઈ રહી. પછી અચાનક રાધિકાની આંખો ભરાઈ આવી. એણે ડૂસકું ખાતા રૂંધાયેલા ગળે કીધું, તમારી અંજલિ પાછી આવી ગઈ છે માં. હું મારા મા બાપને ખોઈ ચૂકી છું. એટલે પોતાના માણસને ખોવાનું દર્દ કેવું હોય ને એ હું બહુ સારી રીતે જાણું છું. છેલ્લા 9 મહિનાથી હું રોજ ભગવાન પાસે બસ દીકરી જ માંગતી હતી, જેથી કરીને હું તમને તમારી અંજલિ પાછી વાળી શકું. આ સાંભળતાની સાથે જ ગાયત્રીબેનની આંખોમાંથી દળદળ આંસુ વહેવા માંડ્યા. એમણે આગળ વધીને એના માથા પર હાથ ફેરવ્યો ને કીધું, ગાંડી, આ તો મારી દોહિત્રી છે. મારી અંજલિ તો મારી જિંદગીમાં એ જ દિવસે પાછી આવી ગઈ હતી, જે દિવસે તું બહુ બનીને આ ઘરમાં પગ મૂક્યો હતો. તું જ તો મારી અંજલિ છે. આ સાંભળતા જ રાધિકા તો ચોધાર આંસુએ ધ્રુસકે ને ધ્રુસકે રોઈ પડી. એણે ગાયત્રીબેનને જોરથી ગળે લગાવી દીધા અને રડતા રડતા પૂછ્યું, શું સાચે જ માં? ગાયત્રીબેને એના માથા પર હાથ ફેરવતા કીધું, હા બેટા, સાવ સાચી વાત. રાધિકાએ રોતા રોતા લાડથી કીધું, માં, હવે મને ક્યારે મૂકીને ના જતા હો. ગાયત્રીબેને એને પોતાના કાળજા સરસી ચાંપી રાખી ને કીધું, ક્યારેય નહીં મારી દીકરી, ક્યારેય નહીં. રૂમના બારણા બહાર ઊભેલો સાગર આ બધું જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી પણ હરખના આંસુ વહી રહ્યા હતા. એને એવું લાગતું હતું કે આજે એનો સંસાર પાછો આખે આખો પૂરો થઈ ગયો છે. અંજલિની જગ્યા તો કોઈ જ ના લઈ શકે, એ વાત સાચી. પણ આ તૂટેલા કાળજાને પાછા સાંધવાવાળો વહાલ આ ઘરમાં ફરીથી પાછો વળ્યો હતો. તો તમને વાર્તા કેવી લાગી? કમેન્ટ બોક્સમાં તમારી રાય ચોક્કસ જણાવજો. જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને આવી જ હૃદયસ્પર્શી વાર્તાઓ સાંભળવા માટે તમારી પોતાની ચેનલ જિંદગીના રંગોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું જીવનના એક નવા રંગ સાથે. ત્યાં સુધી હસતા રહો અને ખુશીઓ વહેંચતા રહો. સાચું કહું ને તો આ વાર્તા મને પર્સનલી બહુ જ ગમી. બહુ જ સરસ હતી. ધન્યવાદ.